વિક્રમ ઠાકોરને કે આ બધું બંધ કરીને કે બધું તારા પ્રોગ્રામ માટે બધાને પતાવી દે. બંધારણમાં જે અલ્પેશભાઈ જ્ઞાનીબેન ની કરે ને એ બહુ સમાજ માટે બહુ સારામાં સારું કાર્ય કરી રહ્યા છે. એમાં વિક્રમ ઠાકોરને હું ખાસ કહેવા માંગુ છું કે ઠેગણા ₹1.5 તારા પ્રોગ્રામ ક્યાંય થતા નતા. હાલો દોસ્તો, જય જવાહર જય આદિવાસી. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણા ગબ્બરભાઈ ઠાકોરને સમાજમાંથી બહાર કાઢી મૂક્યો છે. પછી ગબ્બર ઠાકોર કેવા બધા ઇમોશનલ થઈ ગયા છે. બધા 3 લોકોના ઘર બનાવ્યા, પછી એમને આવું બેશિયાર બળતા માણસ બહાર કાઢવામાં આવ્યો છે. તો આ ગબ્બર ઠાકોરે શું કીધું આગળ આ તમે વિડીયો જુઓ. કહેવા માંગુ છું કે ગેનીબેન એમ કે છે કે ડીજે બિલકુલ વગાડવાનું નથી. અલ્પેજી સાહેબનું કહેવું એવું છે કે ઘરે ડીજે વગાડો. તો કોઈને નાત બહાર કાઢવા જવા માટે મિટિંગ કરવાની જરૂર નથી, કોઈના કંડડ લેવા જવાની જરૂર નથી. તમે બધા ભેળા થો, કોઈ બી સારા નિર્ણય લો વ્યવસ્થિત રીતે, તો બંધારણનું પાલન પણ ખૂબ આગળ જાય અને આવું બધું ના થાય. ચંડીસરમાં પણ લાઈવ પ્રોગ્રામ થયો છે, તમને બધાને ખબર જ છે. તો એ ટાઈપનું એક સારું આયોજન કરો તો બંધારણનું ખૂબ પાલન થાય. અને ન્યાયની વાત કરીએ તો એક મોટું ષડયંત્ર રમણું છે મારા પાસે. અત્યારે બી કહું છું, અમારા ગામમાં પણ બહુ મોટો વિખવાદ થયો છે. હવે સોગન ઉપર વાતો આવી ગઈ છે. અને બીજું કે સાહેબનું કહેવું એવું છે કે ડીજે વગાડો બેન, કે ડીજે મત વગાડો. તો એક સમાજમાં પણ બહુ સમાજને શું કરવું એ પણ નિર્ણય નથી. અથવા એક દિલથી મારા વિચાર પ્રમાણે રજૂઆત છે કે ડીજેમાં 5-6 હજાર ખર્ચો થતો હોય તો 15,000 રૂપિયા લંકાવાળા પણ લેતા હોય છે. એના વિશે કોઈક વિચારો. આપણે નિયમો એના માટે કરેલા છે, બંધારણ એના માટે કરેલું છે કે ખર્ચા ઓછા કરવા માટે. તો ડીજે કરતા ખર્ચો પણ એના પણ અંદર વધી જાય છે. અને આપણે સમાજની માફી માંગી લઈએ, આપણે કશું વધો નથી. આપણે કોઈ નેના બાપના નહીં થઈ જતા. એક બીજું પણ દડ થાય તો જે ઘર ધણી છે, જેના ઘેર લગ્ન હતા એ વ્યક્તિ થાય, નાત બાર જાય અને એ વ્યક્તિને નાત બાર મૂકવો જોઈએ. કદાચ એ વ્યક્તિ દડ ના હાલે, નિર્ણય એ છે. એમને પૂછવામાં બી આવવું જોઈએ. અથવા ચલો કે પેલા પાર્ટી કંથી દડ લીધો 1,51,000 રૂપિયા માનીએ છીએ, તો ને કલાકારો આયા એમના કંથી કોઈ નહીં. તો અમારો તો કલાકારનો ધંધો છે, ગમે તે જગ્યાએ જઈએ ઓલરેડી કાયમથી પ્રોગ્રામ અમારા ચાલુ હોય છે. તો હું તો એમના તો પૈસાથી ગયેલો છું ગાવા માટે, અને હું તો તમે બોલાવો તો તમારા તો બી આવું. તો એક સારી વિચારધારા કરો. બધાને જય બાબારી, જય રોમા ધણી. અને જેને 2, 3, 4, 5 જણાની મારા હંગા ષડયંત્ર બહુ મોટું રચ્યું છે. તો કદાચ ઓય અંધારું હશે પણ કુદરતના ઘેર અંધારું નથી. બધાને જય બાબારી, જય રોમા ધણી. અને આટલા લોકોને ગરીબોને ઘર કરી આપતો હોય વ્યક્તિ, રોમાપીરનો ભગત હોય, તમે બધા બહુ ખૂબ સમજુ છો. તમે આગેવાનો પણ બધા ખૂબ સમજુ છો, એવું નથી. અને જેથી બહુ મારા હંગા તો ખૂબ ખોટું થયું જ છે. હવે તમને એ કહેવા માંગુ છું કે તમે કેટલી જગ્યાએ મિટિંગ કરશો. એટલે બંધારણ માટે કોઈ સારા નિર્ણય લો, બધા વિચારો. પછી તમારે કરવું ના વિચારવું એ બધી તમારી મરજીની વાતો છે. તમે તમારા મરજીના માલિકો છો. બધા ભેળા થઈને જે કરવું એ કરો. પણ મેં મારા વિચાર રજૂ કર્યા છે. અને આજના દાડા સુધી સમાજમાં મિટિંગ અમે બધા આવ્યા છે. ફાળા બી ઘણા આલેલા છે. ગરીબોના ઘર ભી કરેલા છે, પંખી ઘર ભી કરેલા છે. એક છોકરાને ખાલી ડીજે વગાડવા માટે કરીને નાથ બાર. આ તો કોઈ તો બધાને જય બાબારી, જય રોમા ધણી. મારા વિચાર છે. ને એકવાર વિડીયો આવ્યો બધાએ શેર કરી દેજો, એટલે બધા આગેવાનો કન પણ વિડીયો પહોંચે. અને જો એક આપણે કોઈ બી વ્યક્તિને 2 જણા ભાઈબંધ છીએ ખાસ, અને 2 ભાઈબંધ એવા હોય તો 2 ભાઈબંધ જીગરજાન હોય, એટલે એ ભાઈબંધ ગમે તે કરે એટલે એકબીજાને ગમતું હોય. અને પછી 2 ભાઈબંધો હોમાં દુશ્મન થઈ જાય એટલે એ ગમે એવું કોમ કે ગમે એવું કાર્ય કરે તો એકબીજાને ગમે નહીં. એટલે જોવાની થોડી નજરો બી અમુક લોકોને બદલણી છે. બધાને જય બાબારી, જય રોમા ધણી. અને જે થયું હારા માટે થયું છે, અને જે થાય પણ હારા માટે થાય. કદાચ તમારે હવે કોઈ નિર્ણય કરવો, કોઈ નિયમ કરવો, તેના અંદર પણ ઘણો બધો ફાયદો થાય કે શું વિચારીને કરવું. આ એક સલાહ નથી. સલાહ એવું ના વિચારતા કે મેં સલાહ આપી છે.
સમાજના દીકરા તરીકેની વાત છે. તો આના અંદર જે હોય કોમેન્ટની અંદર જણાવતા જાજો. વિડીયો એકવાર શેર કરી દેજો. બધાને જય બાબારી, જય રમાધણી, જય અખતમાં. અને જય બાબારી. જય માતાજી મિત્રો, આજનો આપણો વિડીયો ખાસ મીડિયાવાળા માટે કે ભાઈ જ્યારથી ઠાકોર સમાજનું અલગ બંધારણ બનાવવામાં આવ્યું ત્યારના આ લોકો ખાઈ પીને વાહે પડી જાય. કેવી રીતે કે કોઈ સારા વ્યક્તિએ નાની મોટી ભૂલ કરી હોય તો આ લોકો કેવું કરે છે, ગબ્બર ઠાકોર આમ બોલ્યા, વિક્રમ ઠાકોર આજે આમ બોલ્યા, પેલો આમ બોલ્યો, ફલાણો આમ બોલ્યો, આવું કઈ કઈને સમાજમાં વિખવાદ પેદા કરે છે. વાત હોય નાની અને કરી દે મોટી, અને સમાજના છોકરાઓને અવારવાળે ચડાવી રહ્યા છે. તો ભાઈ મીડિયાવાળાને મારે ખાલી એટલું જ કહેવું છે કે ભાઈ માપમાં રહીજો. રહી વાત બંધારણની, તો બંધારણનું 99.99% પાલન થઈ જ રહ્યું છે, બરોબર. અને અમારી સમાજ છે, અમારે શું કરવું એ અમે જોઈશું, બરોબર. એટલે મીડિયાવાળાને ખાસ કહેવાનું કે ભાઈ ખોટી કોઈ આવી પોસ્ટ કરશો નહીં, અને કોઈનાથી ભૂલ થઈ ગઈ હોય તો એ ભૂલ જ તમે બતાવો છો. ગબ્બર ઠાકોર જે ગરીબોના 3 ઘર બનાવતા હતા, તમે એ ના બતાવ્યા કોઈ દિવસ કે ભાઈ આજે આ ભાઈ આ ઘર બનાવી રહ્યા છે ગરીબના. વિક્રમ ઠાકોરે કોઈ સારું કામ કર્યું હોય તો ચમ કોઈ કહેતું નહીં કે ભાઈ વિક્રમ ઠાકોરે આ કર્યું પેલું કર્યું. બસ નાની વાત હોય એટલે લઈને ભાઈ કે આમ બોલ્યા, સમાજમાં આમ ભાગ પાડવાનો ટ્રાય કર્યો, સમાજના છોકરાઓને આમ ઉશ્કેર્યા. તો ભાઈ આવું ના કરો, મહેરબાની કરીને સમાજના છોકરાઓને અવળી દિશા તરફ ના દોરો. અને જેટલા પણ મારા ઠાકોર ભાઈઓ છે બધાને કહેવાનું કે ભાઈ વિડીયો જોઈને કોઈ ઉશ્કેરણીમાં ના આવી જશો, બરોબર. અને બધા ભેગા રહેજો. કોઈનાથી નાની મોટી ભૂલ થઈ જાય તો જતું કરવાની ભાવના રાખજો. જય માતાજી.